તો ખેડાના વલેટવા ગામે ખાતરનું કૌભાંડ ઝડપાયું છે। સંકલ્પ ગોડાઉનમાં સબસિડીવાળું યુરિયા ખાતર ઝડપાયું છે। વડતાલ પોલીસે વિપુલ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી। યુરિયા ખાતરના ડબલ ભાવ કરીને આ શખ્સ વેચતો હતો। ખાતરના એક થેલીના 270ના ભાવને બદલે 305ના ભાવે વેચતો હતો। ખાતર સીધા કંપનીને મોંઘા ભાવે ખાતર વેચતો હતો અને સલૂણ સેવા સહકારી મંડળીમાં વિપુલ ચૌહાણ કર્મચારી હતો। ખાતર આધાર કાર્ડ કે અન્ય કોઈ પુરાવા વગર વેચતો હતો આ શખ્સ, જે સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે। સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, ખેડાના વલેટવા ગામે ખાતર કૌભાંડ ઝડપાયું છે, શું વિગત? ચોક્કસથી કહી શકાય કે જે વલેટવા નજીક જે કહી શકાય સહકારી મંડળી આવેલી છે, સલૂન સેવા સહકારી મંડળી, એમાં જે કહી શકાય ખાતરના નામે ખાતરમાંથી રીપેકિંગ કરી અને તેને વેચવાનું એક કૌભાંડ વડતાલ પોલીસ દ્વારા ઉજાગર કરવામાં આવ્યું છે। વલેટવાના શ્રીજીપુરા પાસે આવેલા સંકલ્પ ગોડાઉનમાં ખેડૂતોનું સબસિડીવાળું જે યુરિયા ખાતર છે એને રીપેકિંગ કરી ડાયરેક્ટ કંપનીના નામે વેચવામાં આવતું હતું। આ ખાતર નડિયાદના સલૂન ગામમાં આવેલ સેવા સહકારી મંડળીમાંથી વિપુલ ચૌહાણ નામનો જે શખ્સ છે તે મોકલતો હતો, જેને હાલ વડતાલ પોલીસ દ્વારા આ શખ્સને પકડી પાડવામાં આવે છે। કુલ કહી શકાય કે જે 3 લોકો છે તેમની વડતાલ પોલીસ ફરિયાદ નોંધી છે તેમની સામે, અને જે વિપુલ છે તેના ઝડપી પાડે છે, જ્યારે અન્ય 2 હજુ હાથમાં નથી આવ્યા। અત્યારે કહી શકાય કે સમગ્ર જે મામલો છે તેને લઈ જે મંડળી છે તેની ઉપર અત્યારે ખાતર વેચાણ બંધ હોવાના બોર્ડ વાગ્યા છે, અને જે કહી શકાય કે ડિરેક્ટરો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। મંડળીમાં જે ખેડૂતોને આધાર કાર્ડ વગર ખાતર આપવામાં આવતું હતું તે કહી શકાય શંકાના દાયરામાં હતું, અને સમગ્ર મામલે અત્યારે બજારમાં જો આ ખાતરની કિંમત 270 રૂપિયા ચાલે છે તેને 305 રૂપિયામાં વેચવામાં આવ્યું હતું, પણ એ પણ ભેળસેળ વાળું જે ખાતર છે તે જ વેચવામાં આવતું। તે ચોક્કસથી ખેડૂતોને પણ આર્થિક અને જે તેમની ખેતી છે તેને પણ નુકસાન થતું હતું, જેને લઈ પોલીસ દ્વારા સમગ્ર મામલે રેડ કરી અને જે વિપુલ ચૌહાણ છે તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર। ભારત અને ફ્રાન્સ વચ્ચે